નામ શ્રી માંડરકુલા પ્રાથમિક શાળા છે, તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારું નામ ચૌહાણ ક્રિશા આશીષભાઈ છે. હું આજે તમને અમારી સંત પોથી કેવી રીતે તૈયાર થઈ તેના વિશે થોડી માહિતી આપીશ. સૌપ્રથમ તો અમે કાગળ એકઠા કર્યા, ત્યારબાદ અમે ઇન્ટરનેટ પરથી સંતોના ફોટાની પ્રિન્ટ કાઢી. પછી અમે તે ફોટાની પ્રિન્ટને કાઢીને કાગળમાં લગાવી. ત્યારબાદ અમે બોર્ડર લાઈન કરી, પછી સંતો વિશે માહિતી કરી, સંતો વિશેની માહિતી લખી, સંતોના નામ લખ્યા અને આગળના પેજમાં થોડું ડેકોરેશન કર્યું અને પાછળના પેજમાં થેન્ક્સ ફોર વોચિંગ લખ્યું. હવે આગળની માહિતી માનસીબેન આપશે. તેવી રીતે અમે અમારી સંત પોથી તૈયાર કરી. મારું નામ સાગઠિયા ભૂમિકા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરી રહી છું. હું આજે સંત પોથી વિશે થોડું જણાવવા ઈચ્છું છું. આ પોથીમાં કબીર, ગુરુ નાનક, મીરાબાઈ, નરસિંહ મહેતા, તુલસીદાસ, રૈયતદાસ, અલવા સંતો, નૈનાર સંતો આ બધાનો સમાવેશ થાય છે. હું આમાં મીરાબાઈ વિશે થોડું જણાવવા ઈચ્છું છું. મીરાબાઈનો જન્મ 1498માં થયો હતો. મીરાબાઈનું મૃત્યુ 1547માં થયું હતું. મીરાબાઈના પિતાનું નામ રત્નસિંહ હતું. મીરાબાઈની માતાનું નામ કુંવરીબેન હતું. તેમના પતિને ગુજર્યા બાદ શ્રી કૃષ્ણને પોતાના પતિ માન્યા અને તેમની ભક્તિ કરતી હતી અને તે કૃષ્ણ ભક્તિમાં લીન રહેતી અને બીજા બધા કામ છોડી નાખ્યા અને તે કૃષ્ણ ભક્તિમાં લીન રહેતી. ચિત્રા સાક્ષી છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. જૂથ કાર્યમાં અમે 4 છોકરીઓ હતી. સંત પોથીમાં અમે થોડાક કાગળ લાવ્યા, સંત લાઇબ્રેરીની બુકમાંથી સંત વિશે જાણ્યું, થોડુંક લખ્યું અને પ્રિન્ટ કાઢ્યા અને તેની વિશે થોડી માહિતી છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને થોડાક સંતો વિશે માહિતી આપીશ, જેમાં રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, મીરાબાઈ, નરસિંહ મહેતા, ગુરુ નાનક, વલ્લભાચાર્ય આ બધા સંતો છે અને તે બધા બહુ ખૂબ જ મહાન છે. આજે હું તમને તેમાંથી એક સંત વિશે કહીશ, જેમનું નામ છે નરસિંહ મહેતા. તેમનો જન્મ ઈસવીસન 1414માં થયો હતો અને તેમનું મૃત્યુ ઈસવીસન 1428માં થયું હતું અને તેમના જીવનસાથીનું નામ માણેકભાઈ છે. તે કૃષ્ણ ભક્તિમાં લીન હતા અને તેઓ સંસારિક પરિવારમાં રહેતા હતા અને તેઓનું વૈષ્ણવ ભજન આજે પણ ખૂબ લોકપ્રિય બન્યું છે. આવી રીતે મેં સંત પોથી પૂર્ણ કરી. મારી શાળાનું નામ શ્રી માંડરકુલા પ્રાથમિક શાળા. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું સંત પોથી વિશે કહેવા માગું છું. સંત પોથીમાં વ્હાઇટ કાગળ લીધા, વ્હાઇટ કાગળમાં પ્રિન્ટ કાઢવી, પ્રિન્ટમાંથી પછી કલરિંગ પેનથી લીટી કાઢી, બોર્ડર કાઢી, પછી એના સંતોના નામ લખ્યા અને પછી એમાં કલર કાગળથી બધી ડિઝાઇનને એવું કર્યું. ગુરુ નાનક, જ્ઞાનેશ્વર, કબીર, જ્ઞાનેશ્વર, નરસિંહ મહેતા જેવા અનેક સંતોના પોથી બનાવી છે. હું આજે નરસિંહ મહેતા વિશે કહેવા માગીશ. નરસિંહ મહેતા તે જૂનાગઢમાં રહેતા હતા. તે શ્રી કૃષ્ણના ભક્ત હતા. તેઓ જૂનાગઢમાં રહેતા હતા અને કૃષ્ણ ભક્તિ કરતા હતા. આ સંત પોથીમાં અમે કાગળ ભાગ પડતા લીધા, ફોટાએ ભાગ પડતા કઢાવ્યા, ગમ લીધું અને ફોટા ચોંટાડવા માટે કલરિંગ કાગળ લીધા, કલરિંગ પેનથી લખ્યું, કલરિંગ કાગળથી ડિઝાઇન કરી. આ રીતે સંત પોથી તૈયાર કરવામાં આવે. પ્રાથમિક શાળા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. મારું નામ છે ભારતીય કુશી. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મેં આ સંત પોથી બનાવી. તેમાં મેં વ્હાઇટ કાગળ એકઠા કર્યા, નેટ પરથી ફોટા લીધા, તેને ચોંટાડ્યા, અંડરલાઇન કરી, ડિઝાઇન કરી, એમાં લખ્યું અને આ મારી સંત પોથી તૈયાર છે. હું એક સંત વિશે કહેવા માગું છું, જેનું નામ છે રામાનુજાચાર્ય. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્ય થયા. ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. આવી રીતે મેં સંત પોથી માંડરકુલા પ્રાથમિક શાળા છે. અમે ઇન્ટરનેટ
પુસ્તકાલયમાંથી સંત પોથી તૈયાર કરું છું. સંત પોથી અમે ત્રણ જણાનું ગ્રુપ થઈને બનાવી છે. સંતો પોથીમાં બધા સંતોના નામો, બધા સંતોના ફોટા એ બધું આમાં ચોંટાડેલું છે. એમના વિશે હું થોડીક માહિતી, ગુરુ નાનક વિશે હું થોડીક માહિતી રજૂ કરું છું. ગુરુ નાનક શીખ ધર્મના પહેલા ગુરુ હતા. તો ગુરુ નાનકનો જન્મ 1469માં થયો હતો. તો તેનો જન્મ થયો હતો. આવી રીતે અમે સંત પોથી તૈયાર શાળા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ. મારું નામ ધંધુકિયા રીતિ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આપણે સંતો વિશે જાણીએ. શંકરાચાર્ય, ગુરુ નાનક, રવિદાસ, તુલસીદાસ, નરસિંહ મહેતા, મીરાબાઈ. તેમાંથી આપણે જ્ઞાનેશ્વર વિશે જાણીએ. સંત જ્ઞાનેશ્વર 1275-1996ના મહારાષ્ટ્ર મહાન સંત કવિ હતા. તેમણે 15 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા પર ભાવાત્મક લખ્યા. તેમણે મરાઠી ભાષાનું જ્ઞાન ભંડાર ખોલ્યું. આવી રીતે અમે સંત પોથી પૂર્ણ કરી. તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ. મારું નામ કોચરારીથી છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે તમને સંત પોથી વિશે કહેવા માંગુ છું. સંત પોથીમાં અમે સ્ટીકર માર્યા, કલર પેનથી અમે લખ્યું. સંત પોથીમાં અમે યુટ્યુબમાંથી અમે ફોટા લીધા. લાઇબ્રેરીમાંથી અમે સંતો લીધા. મારું નામ છે રાઠવા અસ્મિતા. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે સંતો વિશે કહેવા જઈ રહી છું, જેમ કે જ્ઞાનેશ્વર, વલ્ભાચાર્ય, હું તેમાંથી તુલસીદાસ વિશે કહેવા જઈ રહી છું. એ તુલસીદાસજીનો જન્મ 1531માં થયેલો હતો. તુલસીદાસજીનો મૃત્યુ 1632માં થયું હતું. તુલસીદાસજીને સાતમા મુખ્ય કવિ હતા. તેઓ દાખલાની સમાજને શોધવા ગયા હતા. આવી રીતે અમે સંત પોથી તૈયાર કરી. અમારી શાળાનું નામ છે શ્રી આનંદ કુંડલા પ્રાથમિક શાળા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. અમારી શાળાની અંદર ધોરણ 7ના બાળકોએ, વિદ્યાર્થીઓએ સંત પોથી તૈયાર કરી છે, જેની અંદર વિદ્યાર્થીઓએ જુદી જુદી માહિતીઓ ઇન્ટરનેટ અને લાઇબ્રેરીના માધ્યમથી છે તે એકત્રિત કરેલી છે. અને આ માહિતીનો તેને સંત પોથીની અંદર ઉપયોગ કર્યો છે. અને આ જે ફોટોગ્રાફ્સ હતા તે ઇન્ટરનેટના માધ્યમથી તેમને ડાઉનલોડ કર્યા અને તેની પ્રિન્ટો કાઢી અને તેના વિશેનું લખાણ પણ મેળવ્યું. અને આ સુંદર મજાનું લખાણ છે તેમને હાથેથી પોતાના હેન્ડરાઇટિંગથી છે તેની અંદર લખેલું છે. અને સુંદર મજાની આવી અમારા ધોરણ 7ના વિદ્યાર્થીઓએ છે તે સંત પોથી તૈયાર કરી છે. Thanks for watching.